સંતરામપુરના ચિતવા ગામે ગત રાત્રિના 2 વાગ્યે એક મહિલા પર અચાનક દીપડાએ ઢાળિયામાં ઘૂસીને હુમલો કર્યો હતો। મહિલાની બૂમાબૂમથી ઘરના અન્ય વ્યક્તિઓ જાગી જતા દીપડો ભાગી ગયો હતો। આ ઉપરાંત ચિતવા ગામે પારગી ફળિયામાં પણ દીપડાએ અગાઉ બળદ પર હુમલો કરી બળદને ઈજાગ્રસ્ત કર્યો હતો। આ ઈજાગ્રસ્ત મહિલાના જડબાના નીચે અને ઉપરના ભાગે મળીને આશરે 15 થી 20 જેટલા ટાંકા આવ્યા હોવાનું જણાવેલ છે। આ ઘટનાથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે તેમજ દીપડાને જબ્બે કરવા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે। मैं रात्रि 2 वागे उठी અને મારા ખેતરની અંદર મકાઈની અંદર બત્તી પાડી હતી। બત્તી પાડીને આવીને ઘરની અંદર આવી સીધો ઢાળિયામાં અને 1 મિનિટ થયા પછી લાગે આવી દીપડાએ આવી અને મારા ઘરથી પર હુમલો કર્યો। હુમલો કર્યા પછી બાદ મેં એના પર બત્તી પાડી લાકડી વડે ફટકો મારીને છોડાવી। 2 પગ માથા પર એક પગ ને પગ રીતે મૂકી અને છોડાવેલ છે। આગળ બકરાને બેટાને ઉકારેલું પડ્યું અને બધું નુકસાન હતા। मतलब આ બચ્ચું હતું અને પેલું મોટું બહાર હતું। 2 દીપડા હતા।